નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડેના મતદાન જાગૃતિ અંતર્ગત વિશેષ અહેવાલમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, લોકશાહીનો પર્વ એટલે કે 7 મેના રોજ ગુજરાતમાં જે યોજાઈ રહ્યું છે, ચૂંટણી યોજાઈ રહી છે, લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ યોજાવાનું છે અને તેને જ અંતર્ગત તમામ જે મતદારો છે કે તેમનામાં જાગૃતિ આવે તેને જ અંતર્ગત વડોદરા શહેર સહિત જિલ્લામાં અત્યારે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે કે જેથી કરીને તમામ જે લોકો છે વધારેમાં વધારે વોટ આપવા માટે બહાર નીકળે. ખાસ કરીને દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો વોટને લઈને ઘણી વખત આ લોકશાહીના પર્વને લઈને ઘણા લોકો એવું સમજતા હોય છે કે સમય બગડતો હોય છે કે પછી કેટલાક લોકો કંઈક અલગ જ બહાનું કાઢતા હોય છે કે અમારે એક વોટથી શું ફરક પડતો હોય છે. પરંતુ આ એક વોટ આપણી માટે અને સાથે જ આપણે જે નેતાને આપણે સિલેક્શન કરીએ છીએ તેની માટે પણ ખૂબ જ જરૂરી છે અને વધારેમાં વધારે આપણે જેટલું વોટ કરશું તેટલું આપણી માટે પણ સારું છે. તો દર્શક મિત્રો, આજે આપણે મતદાન જે અભિયાન ચાલી રહ્યું છે કે મતદાન વિશે જાગૃતિ આવે તેને જ અંતર્ગત અત્યારે આપણે સીધું સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર સુધીરભાઈ જોશી કે જેઓ જિલ્લા આયુર્વેદ અધિકારી છે, સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશભાઈ વ્યાસ આપણી સાથે ઉપસ્થિત છે. આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. જી સુધીર સર, જેમ કે મેં કીધું, લોકશાહીનો પર્વ 7મી મેના રોજ યોજાયો છે, તો વડોદરા જિલ્લામાં આપણે વાત કરીએ તો એની અંતર્ગત અત્યારે ઘણા બધા અભિયાન હાથ ધરવામાં આવ્યા છે કે જાગૃતિ આવે લોકોમાં. તો તંત્ર દ્વારા અત્યારે શું તૈયારીઓ છે? ખૂબ સરસ સવાલ આપે કર્યો છે. તો હું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વડોદરાના માર્ગદર્શનમાં ટીમ સ્વીપ વડોદરા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ આપણા જિલ્લામાં કરવામાં આવી છે. ખાસ કરીને ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર કેટેગરી વાઇઝ એટલે કે યુવાનો, મહિલાઓ, સિનિયર સિટીઝન, પીડબ્લ્યુડી વોટર્સ, આ દરેકને આવરી લઈને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી. જુદા જુદા નોડલ ઓફિસર અને જુદા જુદા વિભાગોના સંકલન કરીને એક આખો રોડમેપ તૈયાર કરીને અમે લગભગ 50થી 60 જેટલી એક્ટિવિટીનું પ્લાનર બનાવેલું અને માર્ચ મહિનાથી જ આ એક્ટિવિટી અમે શરૂ કરી દીધી. સૌપ્રથમ અમે લોકોએ યુવાનોને જાગૃત કરવા માટે MS યુનિવર્સિટીમાં વિવિધ કેમ્પો કર્યા. સાથે સાથે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જોડીને યુથને એક ચેન્જ એજન્ટ બનાવીને એમના દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ, જેમ કે એ લોકોએ ડિબેટ કોમ્પિટિશન કર્યું, ડ્રોઈંગ કોમ્પિટિશન કર્યું, સ્કીટ કર્યું, એના દ્વારા યુથે એક સુંદર મેસેજ એમના કેમ્પસમાં એઝ વેલ એઝ યુથને અમે બહારના એક્ટિવિટીઝમાં પણ જોડીને એક સુંદર મેસેજ વડોદરા જિલ્લામાં આપવાનું શરૂ કર્યું. સાથે સાથે સિનિયર સિટીઝનો માટે આ વખતે 2 નવી સુવિધા હતી જે અમે લોકો સુધી પહોંચાડી કે 85 વર્ષથી જેની વધારે ઉંમર હતી એ લોકો એમના ઘરે મતદાન કરી શકતા હતા. તો એવા ઘણા લોકોએ મતદાન ઓલરેડી કરી દીધું એમના ઘરે. અને ખાસ કરીને જે વધારે પીડબ્લ્યુડીના જે વોટર્સ હતા જેમને વધારે તકલીફ હતી એમના માટે પણ આ સુવિધા હતી. તો જે અમે એમના સુધી લઈ ગયા અને એમને એન્શ્યોર કર્યા કે એ ચોક્કસ મતદાન કરે. તો આ રીતે અમે યુથને, સિનિયર સિટીઝનને, જનરલ વોટર્સને સાથે રાખીને કલેક્ટરશ્રી દ્વારા ખાસ કરીને બધા વિભાગોનું સંકલન કરીને, માહિતી ખાતા સાથે સંકલન કરીને મહત્તમ લોકોનો સમાવેશ થાય, સુગમ ચુનાવ થાય, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય, એના માટે અમે ઘણી પ્રવૃત્તિ કરી. જેમ કે સામાન્ય અમુક પ્રવૃત્તિઓ હું આપને જણાવી દઉં, જે જનરલ અમે કરી છે એ પ્રવૃત્તિઓ. શાળાની, કોલેજની આ બધી પ્રવૃત્તિ તો આપણે કરી, પણ લોકોને જોડવા માટે અમે ખાસ કરીને ગામડાના લોકો છે તો જે પુરુષ અને મહિલાની સરખામણીમાં મહિલા મતદાન જ્યાં ઓછું હતું ત્યાં આગળ અમે શહેરના યુવાનો દ્વારા નુક્કડ નાટક કર્યા, મહિલાઓની રેલીઓ કરી, મહિલાઓના લીડર્સની મિટિંગો કરીને મહિલાઓ માટે પણ આખી વ્યવસ્થા ઊભી કરી કે તે લોકો જોડાય. સાથે સાથે પીડબ્લ્યુડી માટે અમે પીડબ્લ્યુડીના વોટર્સ માટે અમે ઇવેન્ટો કરી, સ્પોર્ટ્સની ઇવેન્ટ કરીને સ્પોર્ટ્સના સેલિબ્રિટીને જોડ્યા. તો આ રીતે નવા નવા આયામ, મેસેજ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, આ બધાનો ઉપયોગ કરીને વ્યાપક પ્રમાણમાં મતદાન જાગૃતિ કરી. જી બિલકુલ. જી રાકેશ સર, આપ જણાવશો કે જેમ કે અલગ અલગ પ્રવૃત્તિઓની વાત કરી તો સ્કૂલમાં પણ આવી રીતે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, તો જે વિદ્યાર્થીઓ છે એમના દ્વારા અત્યારે કેવો શું સંદેશ આપવામાં આવ્યો, શું મેસેજ આપ્યો છે? બાળકોને અભ્યાસની અંદર સામાજિક વિજ્ઞાન એક વિષય આવતો હોય છે. એ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એને એક સારા નાગરિક કઈ રીતે થઈ શકે એ વિષયની સમજ આપવામાં આવતી હોય છે. લોકશાહી વિષય પણ સમજાવવામાં આવતો હોય છે.
જ્યારે ચૂંટણી માથે હોય અને ચૂંટણી આવવાની હોય એવા સમયથી શ્રેષ્ઠ સમય કોઈ ન હોઈ શકે બાળકને એ વિષયમાં જાગૃત કરવો અને ભારતનો એ સારો નાગરિક બને એના માટે પણ એને આ વિષયની અંદર જાગૃત થાય એ ખૂબ આવશ્યક છે. જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે દરેક ઘર સુધી ચૂંટણી છે અને એની અવેરનેસ એની જાગૃતતા પહોંચાડવા માટે શિક્ષણથી મોટું કોઈ માધ્યમ ન હોઈ શકે. બાળકની જાગૃતતાની સાથે સાથે શાળામાં ખાતે વિવિધ પ્રકારની એ નિબંધ સ્પર્ધા હોઈ શકે, ચિત્ર સ્પર્ધા હોઈ શકે, વક્તૃત્વ સ્પર્ધા હોઈ શકે. આ લોકશાહી અને ચૂંટણીને લગતા વિષયો ઉપર વિવિધ સ્પર્ધાઓ વિદ્યાર્થીઓના માધ્યમથી કરવામાં આવી. જે વિદ્યાર્થીઓએ સારી રજૂઆત કરી તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આવી સ્પર્ધાઓ થકી ઘરે ઘરે સુધી પહોંચવાનો, ચૂંટણીનો વિષય પહોંચાડવાનો એક પ્રયત્ન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે. આ બધી જ પ્રવૃત્તિઓ બાળકો સ્વેચ્છાએ જોડાય અને આ વિષયની અંદર એ સારા નાગરિક તરીકે એનું ઘડતર થાય અને સાથે સાથે ચૂંટણીમાં મતદાન કરવું જોઈએ એ બાબતમાં તેમના ઘરમાં પણ એ એક ભારતના ભાવિ નાગરિક તરીકે જ્યારે મતદાન કરવા જશે તો અત્યારથી જ એ આગ્રહ સેવતો થાય અને અત્યારે આગ્રહ સેવશે તો ભવિષ્યમાં જ્યારે મતદાતા બનશે તો પોતે પણ મતદાન અવશ્ય કરશે. એ સુનિશ્ચિત કરવાની દિશામાં શિક્ષણ વિભાગ દ્વારા વિભિન્ન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલી છે. જી, તો બિલકુલ સર, મારો એક ક્વેશ્ચન હશે કે પહેલાંના સમયમાં આટલું બધું કરવામાં આવતું હતું જાગૃતિ અભિયાન, પરંતુ અત્યારે જે નાની ઉંમરથી બાળકોને અત્યારે જે આ નોલેજ આપવામાં આવે છે કે એમને જાગૃત કરવામાં આવી રહ્યા છે, તો શું લાગી રહ્યું છે કે પહેલાંના બાળકોમાં અને અત્યારના બાળકોમાં અત્યારે શું ફરક લાગે છે? રાષ્ટ્રની શિક્ષણ છે ને એ એક સતત ચાલતો વિષય છે અને રાષ્ટ્ર પણ સતત ચાલતી યાત્રા છે. વિકાસ બંનેના સમાંતર ચાલતા રહે છે. ત્યારે આ જાગૃતતાને કારણે મતદાનની ટકાવારીમાં પણ ફરક પડે છે અને બીજું એ પોતાનો અધિકાર જાણે છે. કોઈ પોતાના ઈચ્છુક ઉમેદવારને કઈ રીતે ચૂંટવો, કઈ રીતે ચૂંટણીની પારદર્શકતા જોવી, એ બધા વિષયથી એ ખૂબ જાગૃત બને એ વિષયનો પ્રયત્ન અને જાગૃતતાને કારણે પોતે તો મતદાન કરે જ છે, પરંતુ એની સાથે લાગતા વળગતા જે વ્યક્તિઓ હોય છે એને પણ આ દિશામાં એમનો જોડવાનો પ્રયત્ન થાય છે. હવે જી બિલકુલ, એટલે બીજાને પણ અવેર કરી શકે છે. આપને પૂછવા માંગીશ કે વડોદરા જિલ્લામાં અત્યારે કઈ કઈ એટલી વિશેષ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે? વડોદરા જિલ્લાની અંદર જો આપને જણાવું તો વિદ્યાર્થીઓ દ્વારા વિભિન્ન સ્પર્ધાઓ કરીને તો ઘર સુધી પહોંચ્યા જ છે. એમના ઇનામો લઈ જાય, પ્રોત્સાહક પ્રમાણપત્રો લઈ જાય, એટલે ઘર સુધી એક આ વિષય પહોંચ્યો છે. સાથે સાથે આ વખતે અમે ચૂંટણી વખતે શાળાઓમાં પણ રજાઓ રહેવાની જ છે, કારણ કે મતદાનનો દિવસ હોય એ દિવસે રજા રાખવાની પ્રાવધાન છે. એટલે વિદ્યાર્થીઓને આ વખતે એક સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત અમારા દ્વારા એક પ્રયત્ન થયેલો છે કે એમને પ્રોજેક્ટ વર્ક આપવામાં આવ્યું છે. એ ઓપ્શનલ છે, મેન્ડેટરી નથી અને એનાથી કોઈ એના ગુણાંકન ઉપર પણ અસર નહીં થાય, પરંતુ ચોક્કસ એક નાગરિક જ્યારે સારા નાગરિક તરીકેનું ઘડતર થવા જઈ રહ્યું છે ત્યારે મહત્તમ મતદાન કરેલા લોકોની ફોટો ઇમેજ, મતદાન કરેલાની એક નાની એવી ઇમેજનું એના પરિવારનું ટ્રી બનાવે. એટલે એનાથી એને પારિવારિક સંબંધો જાણવા મળે, એનું કલા કૌશલ્યની અંદરનું વિકસે, આજુબાજુના લોકો પાસે આગ્રહ સેવે, એના દૂર રહેતા સગા સંબંધી, અન્ય ગામમાં રહેતા સગા સંબંધી, કાકા કે કોઈને પણ કહી શકે કે આપ મતદાન કરીને મને ફોટો મોકલશો, મારે પારિવારિક ટ્રી બનાવવું છે. અને એ દિશામાં બાળક જ્યારે આગ્રહ સેવતું થાય ત્યારે પુખ્ત પણ એના અધિકાર પ્રત્યે જાગૃત થાય એવો પ્રયત્ન અમારા સૌ દ્વારા થઈ રહ્યો છે. ને જે બાળક વધારેમાં વધારે મોટું સારું ટ્રી કરશે એને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઓપ્શનલ છે, બાળક માટે કોઈ જ મેન્ડેટરી નથી, પરંતુ આ દિશામાં એક પ્રયત્ન શિક્ષણ વિભાગ દ્વારા અથવા અમારા તંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે થઈ રહ્યો છે. જી બિલકુલ, આ એક સારી એક કહેવાય પ્રવૃત્તિ કે બાળકોને પ્રોત્સાહન મળે. તો આ તો બાળકની જે પ્રવૃત્તિઓ છે, તો હવે મહિલાઓ માટે હું આપને પૂછું કે મહિલાઓ માટે અત્યારે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે? મહિલાઓ માટે શાળાની અંદર શિક્ષણમાં મોટાભાગે બહેનો શિક્ષિકાઓ તરીકે હોય છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર બહેનો સમજ આપશે તો વધારે ફરક પડે છે. એટલે એ મહિલા શિક્ષિકાઓના માધ્યમથી વિદ્યાર્થીઓના વાલીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન થયેલો છે. સાથે સાથે ચુનાવ પાઠશાલા પણ કરવામાં આવી છે, ત્યારે ગ્રામ્ય કક્ષાએ શેરીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન એમના દ્વારા થયો છે અને ગામની મહિલાઓના મતદાનની ટકાવારી વધે એ દિશાની અંદર પ્રયત્ન કરવામાં આવેલો છે. સાથે સાથે આ વખતે એક ફર્સ્ટ ટાઈમ વોટર્સ, દાખલા તરીકે મહેંદી સ્પર્ધા હોય કે રંગોળી સ્પર્ધા હોય, એ દિશામાં પણ મહિલાઓને જોડીને
અને તેઓને પણ જાગૃત કરવાનો ને એમના માધ્યમથી મીડિયાના માધ્યમથી લોકો સુધી આ એક સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન અમારા સૌ દ્વારા થયો છે. હાલમાં જ એક મહેંદી સ્પર્ધાના કાર્યક્રમમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આશરે 500 જેવી બહેનો એક સ્થાન ઉપર હતી. એવી આખા જિલ્લાની અંદર આશરે 5000 કરતાં વધુ બહેનો એકઠી થયેલી ને એમને પોતપોતાની રીતે ગ્રામ્ય કક્ષાએ ઘર ઘર સુધી મતદાનનો સંદેશો સ્ત્રીઓ દ્વારા સ્ત્રીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે, મહિલાઓ દ્વારા મહિલાઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે. તો આવો પ્રયત્ન પણ અમારા દ્વારા થઈ રહ્યો છે. જી બિલકુલ, કે જેમ કે આપણે જણાવ્યું કે મહેંદી સ્પર્ધા એક અહેવાલ આવ્યો હતો કે જેમ આંગણવાડીના જે બહેનો હતા એમને હાથમાં મહેંદી મુકાવીને એમાં મેસેજ લખવામાં આવ્યો હતો કે મતદાન મારો અધિકાર. એવા ઘણા બધા સૂત્રો સાથે કરવામાં આવ્યું હતું. બિલકુલ જી. સુધીર સર, હું આપને પૂછવા માંગીશ કે આપણે મહિલાઓ માટે વાત કરી, બાળકોના માટે વાત કરી, તો હવે જે ગામના જે લોકો છે એમની માટે શું પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે? આ વખતે ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર ટીપ એટલે કે ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન એના નોડલ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારીને નિમણૂક કરવામાં આવેલા છે. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં 536 ગ્રામ પંચાયતમાં અમે આ વખતે એક એમ્બેસેડર ઊભા કર્યા, મેલ ફિમેલ. એટલે ગામડાના જ હોય, જેના 18 વર્ષ પૂર્ણ થયા હોય અને જે પહેલી વાર મતદાન કરવા જનાર હોય, એમણે વોટિંગ અપીલ કરી છે દરેક ગ્રામ પંચાયત વાઇઝ. અને એ ગામના જ હોય, ત્યાં જ ઉછરેલા હોય, મોટા થયેલા હોય, તો એવા મેલ ફિમેલ બંને ગામડાના લોકોને અપીલ કરવા માટે આગળ આવ્યા છે અને આ અભિયાન પણ અમે શરૂ કર્યું છે. સાથે સાથે અમુક મહિલાઓના ગ્રુપની મિટિંગો કરીને એમને મતદાનની પદ્ધતિ, મતદાનનું મહત્ત્વ, મતદાનની તારીખ અને સમય, બાકીનું બધું કામ બાજુ પર મૂકી અને પહેલાં મતદાન પછી ઘરકામ, આ મેસેજ પણ અમે કન્વે કર્યો છે. એ લોકોએ દરેક ગામમાં મતદાન માટેની એક રેલી, ખાલી મહિલાઓની રેલી દરેક ગામમાં અમે લોકોએ કરી. આંગણવાડીઓમાં મહિલાઓની મિટિંગો પણ કરી અને ખાસ કરીને મહિલાઓને મતદાન જાગૃતિ જરૂરી એટલા માટે છે કારણ કે જો આપણે વિકસિત ભારત બનાવવું હશે તો પુરુષ અને સ્ત્રી બંનેનું સરખું યોગદાન જરૂરી છે અને લોકતંત્રને મજબૂત બનાવવા માટે પણ એ જરૂરી છે. એટલે મહિલાઓની સામેલગીરી સરખા પ્રમાણમાં અમે કરી છે. જી બિલકુલ સાચી વાત છે. અને જેમ કે આપણે ગામડામાં વાત કરી કે પહેલાં તો એવું હતું કે જ્યારે મતદાન જાગૃતિ માટે પહોંચતા હતા ત્યારે એમને આવતી હતી, પરંતુ હવે ડિજિટલ યુગ થઈ ગયો છે. તો આ ડિજિટલ યુગને એવું લાગી રહ્યું છે કે એમાં ઘણું આગળ વધી રહ્યું છે અને એમાં અત્યારે પહેલાં કરતાં અત્યારે સારું છે. હવે દરેકના ઘરે ઘરે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ સંદેશ તમે આપો તો ગણતરીની મિનિટોમાં દરેક વ્યક્તિના મોબાઈલ સુધી પહોંચી જાય છે. કારણ કે હવે દરેક વ્યક્તિ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર આ બધું જ વાપરતો સમજતો થઈ ગયો છે. એટલા માટે જ અમે આ વખતે એક નવો અભિયાન લીધું કે જેટલા રાઇઝિંગ સ્ટાર્સ હોય, સ્પોર્ટ્સ સેલિબ્રિટીઝ હોય, જેટલા ખ્યાતનામ વ્યક્તિઓ, આર્ટિસ્ટ હોય, એની વોટિંગ અપીલ પણ અમે લઈ ગયા છીએ ગામડાઓ સુધી. એટલે એક ચોક્કસ પ્રયત્ન સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ અમે કરી રહ્યા છીએ કે ગામડાના લોકો સુધી આ મેસેજ પહોંચે. અને ગામડાના લોકો, આ તમને તુલનાની વાત કરું તો જનરલી અર્બનમાં વોટિંગ ઓછું થાય છે, ગામડામાં તો વધારે જ વોટિંગ થાય છે. જી એમ. જી બિલકુલ. આપણે ગામની વાત કરીએ, પીડબ્લ્યુડી જે વોટર્સ છે એમની માટે શું કરવામાં આવી રહ્યું છે? આપણા જિલ્લામાં લગભગ અંદાજિત 25,000થી વધારે પીડબ્લ્યુડી વોટર્સ છે, જેમના માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વડોદરા દ્વારા એ તમામ મતદારો વોટિંગ કરી શકે એના માટે સુનિશ્ચિત કરીને જેમને ટ્રાન્સપોર્ટેશન, વ્હીલચેર અને સહાયક એટલે કે વોલેન્ટિયરની જરૂર હોય તો એનો આખો રોડમેપ બનાવી નાખ્યો છે. આજે જે વોલેન્ટિયર્સ છે એની તાલીમ પણ આજે શરૂ થઈ ગઈ. અને ખાસ કરીને પીડબ્લ્યુડી વોટર્સ ને ઘણી વખત કેવું હોય છે કે હું કેવી રીતે મતદાન કરીશ, હું પહોંચીશ કેવી રીતે, તો આવા નાના સવાલોના જવાબ રૂપે તંત્ર દ્વારા પાક્કી વ્યવસ્થા કરી અને એ સુનિશ્ચિત કર્યું છે કે બધા પીડબ્લ્યુડી વોટર્સ પણ અચૂક મતદાન કરે. જી બિલકુલ. તો સિનિયર સિટીઝનનું જેમ કે આપણે વાત કરીએ કે એમને પણ ઘણી વખત ફિઝિકલી એવી રીતથી પોસિબલ નથી હોતું, તો એમની માટે અત્યારે શું પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે? સિનિયર સિટીઝનના ઘણા બધા મંડળો છે, એમની સાથે પણ અમે હમણાં બેઠક કરી અને જે સિનિયર સિટીઝનોને ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત હોય તો એમના કોલ પણ હેલ્પલાઇન દ્વારા અમારી પાસે આવે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે સિનિયર સિટીઝનને કોણ લઈ જાય, ઘરેથી લઈ જનાર કોઈ હોતું નથી. તો આ દિશામાં પણ અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે એમને ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવામાં આવે
અમને સહાયક દ્વારા એમનું મતદાન સુનિશ્ચિત કરવામાં આવે. અને ખાસ કરીને જેટલા સિનિયર સિટીઝન વ્યક્તિઓ છે એને અમે એવી પણ અપીલ કરી રહ્યા છીએ કે આ વખતે ઉનાળાની સિઝનમાં તે લોકો વહેલું મતદાન કરી લે, જેથી કરીને એમનો હક જળવાઈ રહે અને એનું મતદાન પણ સુનિશ્ચિત થાય. જી બિલકુલ. રાકેશ સર, આપને પૂછવા માંગીશ કે વીએએફ માટે અત્યારે કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે? વીએએફ માટે આપણે જે ઇન્ડસ્ટ્રીઝ છે તેની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કર્મચારીઓ કાર્યરત હોય છે. ત્યારે વડોદરા જિલ્લાની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જિલ્લા કક્ષાના વર્ગ 1 અને 2 કક્ષાના અધિકારીઓને ફાળવણી કરવામાં આવી. 1ના ભાગે 7 થી 8 ઇન્ડસ્ટ્રીઝ આવતી હતી. તેઓએ ત્યાં મુલાકાત લઈ તેઓની કર્મચારીઓની અંદર જાગૃતતા ફેલાવવા, એક મતદાન બાબતે એક સમજ આપવાનો પૂરતો પ્રયત્ન કરેલ છે. અને એ દિવસે કર્મચારીઓને રજા આપવામાં આવે છે મતદાન કરી શકે તે આશયથી. એટલે એ દિવસે મતદાન સુનિશ્ચિત થાય અને મતદાન કરવા એ લોકો પ્રેરાય એ બાબતમાં એમને પ્રયત્ન કરેલો છે અને આગ્રહ ભરી વિનંતી કરેલી છે. સાથે સાથે સંસ્થા સાથે એમઓયુ પણ કરવામાં આવેલ છે કે સંસ્થા દ્વારા પણ આ બાબતે તેમના કર્મચારીઓમાં દિન પ્રતિદિન જાગૃતતા ફેલાય, અવેરનેસ ફેલાય અને એ કર્મચારીઓ એ દિશામાં મતદાન કરવા માટે વધુને વધુ પ્રોત્સાહિત થાય. આ જ પ્રકારે સમાંતર ઘણી શાળાઓ સાથે અને ઘણી એનજીઓ સાથે કે બીજી અન્ય ખૂબ સંસ્થાઓ સાથે પણ એમઓયુ કરવામાં આવ્યા છે કે જેથી એમના કર્મચારીઓ હોય અથવા એની સાથે જે કંઈ સંકળાયેલા લોકો છે એ લોકો પણ મતદાનની પ્રક્રિયા માટે આગળ આવે અને મતદાનની ટકાવારીમાં ખૂબ વધારો થાય અને સૌ મતદાન કરે એ દિશામાં પ્રયત્ન વીએફ અંતર્ગત કરવામાં આવેલા છે. જી, હું આપને પૂછવા માંગીશ કે અત્યારે જેમ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે, હીટ વેવની પણ આગાહી કરવામાં આવી રહી છે, તો એવું લાગી રહ્યું છે કે મતદાન ઉપર, વોટિંગ ઉપર એની અસર થશે? આ બાબતથી ચૂંટણી પંચ અવગત જ છે. એને કારણે ચૂંટણી પંચે આ વખતે ખૂબ વહેલું મતદાન શરૂ થઈ જાય દિશામાં પગલું લીધેલું છે અને મોડી સાંજ સુધી મતદાન ચાલુ રહેતું હોય છે. તો એક કિસ્સાની અંદર સવારના સમયની અંદર જેને ગરમીની અસર થવાની સંભાવના લાગતી હોય તેવા વ્યક્તિઓ દ્વારા વહેલામાં વહેલી તકે સવારમાં મતદાન કે જ્યારે ગરમીની અસર નહિવત હોય છે એવા સમયે કરી શકાય એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને સાથે સાથે પૂર્ણ દિવસ મતદાન હોય, મોટાભાગે જ્યારે ગરમી ઓછી હોય તેવા સમયે લોકો મતદાન કરી દે અને જ્યારે બાકીના રહેતા લોકો હોય એ ગરમી દરમિયાન પણ જાય ત્યારે ગળદી ઓછી હોય તો એ લોકોને તરત જ મતદાન કરી શકે છે. અને મતદાન મથક ઉપર પણ એ લોકો માટે આવશ્યક સુવિધાઓ જેમ કે એમને કંઈ અસર થાય તો મેડિકલી સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવેલી છે. તેઓને પંખા, લાઇટ, બેઠક વ્યવસ્થા અને એમને છાંયો રહે એ પણ સુનિશ્ચિત કરવામાં આવેલું છે. આમ તંત્ર દ્વારા પૂરતી તૈયારી પાણી સહિતની તમામ પ્રકારની રાખવામાં આવેલી છે. તો ચોક્કસ હીટવેવને એ બધીની અસર ગરમી છે તો એ ગરમી રહેવાની છે, પણ પરંતુ મને એવું લાગે છે કે વહીવટી તંત્રએ જે વ્યવસ્થા કરી છે, ચૂંટણી પંચે જે માર્ગદર્શન આપ્યું છે એ અંતર્ગત એની સામે મતદાતાઓ વિજયી થશે અને મહત્તમ મતદાન કરશે. જી બિલકુલ. લાસ્ટમાં આપણે પૂછવા માંગીશ કે અત્યારે તમામ જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે એમાં ઘણા ફર્સ્ટ ટાઈમ વોટર્સ પણ હશે, સિનિયર સિટીઝન્સ પણ હશે, યુથ, કોઈની પણ આપણે વાત કરીએ, તમામ લોકો અત્યારે જોઈ રહ્યા છે, એમને વધુમાં વધુ મતદાન થાય માટે શું મેસેજ આપવા માંગશો? હું આ સમયે જિલ્લા વહીવટી તંત્ર વતી સ્વીપ એક્ટિવિટી સંભાળી રહ્યો છું ત્યારે એ અંતર્ગત આપના માધ્યમથી તમામ વ્યુઅર્સને કહીશ, એ યુવા હોઈ શકે, વયોક્તિક વ્યક્તિ હોઈ શકે, મહિલાઓ હોઈ શકે, પીડબ્લ્યુડી વોટર્સ હોઈ શકે કે કોઈ પણ હોય, એ તમામને મારી આગ્રહભરી વિનંતી છે કે આવો આપણે સૌ આગળ આવીએ અને મહત્તમ મતદાન કરીએ. અને આ મતદાનમાં ભારત રાષ્ટ્રમાં જે કંઈ મતદાન થવા થઈ રહ્યું છે એમાં વડોદરા જિલ્લાનું હાઈએસ્ટ રહે અને એમ ગુજરાતનું મતદાન હાઈએસ્ટ થાય આ તબક્કાની અંદર, એવું આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ અને આપણી રાષ્ટ્રીય ફરજ નિભાવીએ. જી, સુધીર સર, આપને પૂછવા માંગીશ કે જેમ કે રાકેશ સરે અત્યારે અપીલ કરી છે, આપ શું મેસેજ આપવા માંગશો અમારા વ્યુઅર્સને? હું ખાસ મેસેજ, સાહેબે આમ તો બધી વાત કરી દીધી છે, પણ આ ભારતની ચૂંટણી છે, વડોદરાની તો છે જ, પણ આ ચૂંટણી આખા દેશમાં થઈ રહી છે. તો જ્યારે ભારતની ચૂંટણી હોય ને તમે ભારતના મતદાતા હો ત્યારે ભારતના મતદાતા તરીકે તમારી એક ફરજ બને છે કે આપણે આપણી ફરજ નિભાવવી જોઈએ. આ વખતનું સૂત્ર છે 10 મિનિટ દેશ માટે, ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ. તો લોકતંત્રને મજબૂત કરવા માટે સહિયારી જવાબદારી સૌની છે. તો આવો આપણે સૌ સાથે મળી મહત્તમ મતદાન કરી લોકતંત્રને મજબૂત બનાવીએ. જી બિલકુલ. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, જેમ કે 7મી મેના રોજ
લોકશાહીનો પર્વ છે. તો આ દિવસે વધુમાં વધુ જેટલો આપણે કોઈને પણ કોન્ટેક્ટ કરી શકીએ, આપણા ફેમિલી મેમ્બર્સ છે, ફ્રેન્ડ્સ છે, આપણે ખુદ વોટ આપવા જઈએ, તમામ લોકોને પણ આપણે અપીલ કરીએ, તેમને પણ આપણે વોટ માટે આપણે જણાવીએ કે મતદાન શું છે, તેનું મહત્ત્વ શું છે. જેમ કે અત્યારે તંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ કરવામાં આવી રહી છે, મતદાનના જાગૃતિ માટે ઠેર ઠેર અભિયાન કરવામાં આવી રહ્યા છે કે લોકોમાં આ અંગે જાગૃતિ આવે. તો આપણે પણ આજે લોકશાહીનો પર્વ છે તેનું મહત્ત્વ સમજીએ અને મતદાન આપવા જઈએ. તે માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી પણ આપ સૌને અપીલ છે. તો દર્શક મિત્રો, આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા માટે. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.